શ્રી કૃષ્ણ. આજે હું બનાવવા જઈ રહી છું ગવારીનું શાક. એના માટે મેં અહીંયા ગાંઠિયાનો ભૂક્કો કરી રાખ્યો છે અને સિંગદાણાનો પણ ભૂક્કો કરી રાખ્યો છે. હવે હું ગ્રેવી માટે એક મોટું ટામેટું અને લીલા મરચાં મિક્સર જારમાં લઈશ. થોડા મીઠા લીમડાના પત્તા, કારણ કે મને આની ફ્લેવર ગમે છે એટલે. અને આપણે આદુના ટુકડા લીધા છે, લસણ, ડુંગળી આ બધું ભેગું કરીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. કીધી મેં હેલો ગાઈસ, જો અહીંયા આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે અને મેં અહીંયા તેલ ચડવા મૂકી દીધું છે. હવે આપણે એની અંદર 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરા પાવડર, અડધી ચમચી અજમો અને જે આપણે ગ્રેવી બનાવી હતી એ અહીંયા નાખી દઈશું. પૂરી મેથી નાખીશું, સિંગદાણાના ભૂક્કા અને બરાબર હલાવી દઈશું. હવે 2 મિનિટ મસાલો હલાવી જાય એટલે આપણે અંદર 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું. બરાબર મસાલાને હલાવી દઈશું. જ્યાં સુધી આમાં તેલ છૂટું ગ્રેવીમાં ના પડે ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. જો તમે જોઈ શકો છો આપણી ગ્રેવીની અંદરથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે બારીક કરેલો ગાંઠિયાનો ભૂક્કો હતો એ એડ કરી દઈશું. હું અહીંયા 1 ચમચી મરચું વધારે નાખું છું, કારણ કે ગવાની ક્વોન્ટિટી વધારે છે. જો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી બરાબર ચડી ગઈ છે. હવે આપણે જે ગવારી બાફી હતી એની અંદર એડ કરી દઈશું. બરાબર આપણે આને હલાવી દઈશું. હવે બધો મસાલો ગવારીમાં સેટ થઈ જાય એવી રીતે આપણે આને હલાવી દઈશું. ગેસની ફ્લેમ આપણે અહીંયા લો જ રાખવાની છે, જેથી કરીને આપણી ગ્રેવી દાજે નહીં, બધા મસાલા ગવારીમાં સારી રીતે સેટ થઈ જાય. આપણે 5 મિનિટ આવી રીતે સતત હલાવતું રહેવાનું છે. જો આપણો મસાલો અહીંયા બધો બરાબર સેટ થઈ ગયો છે અંદર. હવે આપણે અંદર થોડું પાણી નાખીશું. મેં અહીંયા એની અંદર થોડો ખાટી ટેસ્ટ આવે એના માટે 3 ચમચી દહીં એડ કર્યું છે. તમે દહીંને સ્કીપ પણ કરી શકો છો. મને આમાં પાણી થોડું ઓછું લાગે છે એટલે હું થોડું વધારે પાણી એડ કરી રહી છું, કારણ કે આને 5 મિનિટ ચડવા માટે થોડા વધારે પાણીની જરૂર પડશે.
શકો છો. હવે આપણું શાક બરાબર બની ગયું છે. હવે આપણે 5 મિનિટ અને ઢાંકી અને મૂકી દઈશું ચડવા માટે. આપણે આને 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. હવે આપણી 5 મિનિટ અહીંયા થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ. જો બધું જ ગ્રેવીનું તેલ ઉપર આવી ગયું છે. આપણું શાક એકદમ પરફેક્ટ થઈ ગયું છે તૈયાર. હવે તમે આને ગરમા ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરી ખાઈ શકો છો. તો મારું ગવારીનું શાક તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાય બાય ગાય.